નમો સિદ્ધાય નમો Eso vanchana kaharo sarvavakanasa Mangaladam cha sarve simbadam Hari mangalam Jai Jagajiva Jodi Viyano Jagaguru Jagananda Jaganao Jagabandhu Jai Jagapiyama Jai Suyanam Bhavavati Thayaranam Apachima Jai Guru Loganam Jai Mahabha Mahavi Om Karam Bindu Sayaktam Nityam Dhyayanti Yogina Kadam Mokshadam Chaiva Om Karaya Namo Namah Ajnanatimirandharam Jnanaindrashanagaya Netram Militam Yena Tasmai Shri Gurave Namah Achintya Chintamani Kalpasakine Vishuddha Sadbrahma Dayarnayarthitadayine Sadam Namo Namah Shri Gurave Namo Namah Shri Gurune Misuraye Namo Namah Shri Gurune Misuraye સમૂહ પ્રાર્થના હાથ જોડી આંખો બંધ Amimi savadive save jiva kamantu me Miti me savue suveran machanage Shivamastu sarvajagata Paraita nirata bhavantu uttama Doshatrayantu સર્વત્ર સુખી જગતના સૌ જીવોનું કલ્યાણ થાઓ સર્વત્ર સર્વ જીવો સુખી થાઓ એ ભાવના સાથે 12 નૌકા સુબુદ્ધિ સુપદેશેન તતો વિચ ગુણોદય Nityacharopodeshakhya Grantha prarabhyate maya Sadachara vicharena ruchiraschaturocita Devananda karo grantha Shutavyoyam Shubhatmabhi અનંતકારી શાસ્ત્રકાર ભગવાન ચારિત્ર સુંદરગણી મહારાજા આચારોપદેશ ગ્રંથમાં ભવ્યત્વને ઉદ્દેશીને આ ગ્રંથની રચના શા માટે કરી રહ્યો છું એ વાત સ્પષ્ટ કરતા કે છે સદાચાર વિચારેણ રુચિરશ્ચતુરોચિત સદાચાર આચારોપદેશ ગ્રંથ
એના દ્વારા સદબુદ્ધિની પ્રાપ્તિ, સદબુદ્ધિથી સદાચારની પ્રાપ્તિ ને સદાચારથી ગુણની પ્રાપ્તિ માટે આ ઉપદેશ આપી રહ્યો છું. ઉપદેશ આપવા પાછળનો એકમાત્ર આશય આ છે, જીવો સાચું જાણે. જે ઉપદેશ આપવા પાછળનો આશય છે એ જ ઉપદેશ શ્રવણ કરવા પાછળનો આશય હોવો જોઈએ. સત્ય જ્ઞાન લાધે. સાચું શું છે, સાચું શું છે જાણ્યા વિના સાચું આચરાશે નહીં ને ખોટું છોડાશે નહીં. જાણ્યા પછી પણ આચરે તો એ દોષ એમનો છે. જાણ્યા પછી આચરે છે હરેશભાઈ, એટલે દોષ એમનો છે. ન જાણ્યું હોય અને આચરે તો અલગ છે, ને જાણ્યા પછી આચરે તો મોટો દોષ. શક્ય પરિહાર, અશક્યનો સ્વીકાર. જે શક્ય છે પણ નથી એને છોડવાની તૈયારી, અને જે અશક્ય લાગે છે એનો સ્વીકાર તો કરે. એના ઉપર શ્રદ્ધા તો અવશ્ય કરે કે આ કરવા જેવું છે, આ છોડવા જેવું છે. પછી નથી છૂટતું એ વાત જુદી છે. અને જે શક્ય છે પોતાનાથી 8:30 પહેલા આવવું શક્ય છે, પણ એ માટેનો પ્રયત્ન નથી, પુરુષાર્થ નથી. એ માટે જે તત્પરતા જોઈએ, નિશ્ચય જોઈએ કે ના મારે 8:30 પહેલા પહોંચી જ જવું છે, એ નથી. એ રસ્તામાં કોઈ મળે તો ઊભા રહી જશે. ધીરે ધીરે દરિયામ બાપુની ગાડીએ ચાલતા ચાલતા આવે. એને એવું જ છે કે ભાઈ 8:30 પહેલા પહોંચવું જરૂરી નથી. જેટલું જઈશું, જેટલું સાંભળીશું એટલું કલ્યાણ. આપણું એક સામાયિક તો થઈ જશે. બસ આવું મનમાં પડ્યું છે, એટલે અશક્યની શ્રદ્ધા પણ નથી અને શક્યનો પરિહાર પણ નથી. આ હોય તો પણ કલ્યાણ. અશક્યની શ્રદ્ધા કરે તો પણ કલ્યાણ. જેમ સક્કમ તમ કે રહી, જેમ અસક્કમ તમપી સદ્દહણા. જે શક્ય છે એનું તરત આચરણ કરે, જે અશક્ય છે એની સદ્દહણા એટલે શ્રદ્ધા કરે. ઇદમિત્થમેવ. મેં તમને કીધું હતું, કંચન દાન માટે છે. મેં તમને કીધું બરાબર. હવે બધું દાન તો આપી શકો એમ નથી, બરાબર. આપી શકો એમ છો? જેટલું છે એટલું નહીં. તો શ્રદ્ધા પણ ખરી કે બધું આપવું જ જોઈએ? એ શ્રદ્ધા પણ નથી. યથાશક્તિ આપવું જોઈએ, યથાશક્તિ કરવું જોઈએ, આટલી શ્રદ્ધા પડી છે. હવે શક્તિનો અર્થ દરેક જુદા જુદા કરે છે. બધા પાસે 100 રૂપિયા છે, પણ કોઈ યથાશક્તિનો 1 રૂપિયો અર્થ કરે છે, કોઈ યથાશક્તિનો 10 રૂપિયા અર્થ કરે છે, કોઈ યથાશક્તિનો 50 રૂપિયા અર્થ કરે છે. શું કરવું? યથાશક્તિનો અર્થ શું કરવો? 100 રૂપિયા બધા પાસે સરખા છે, પણ કોઈ 1 જ રૂપિયા વાપરે છે, કોઈ 10 વાપરે છે, કોઈ 50 વાપરે છે. બધા યથાશક્તિ છે. શ્રદ્ધા એ હોવી જોઈએ જે શાસ્ત્રએ કીધું છે તે. કંચન દાન માટે મળ્યું છે, આપવા માટે મળ્યું છે. આપવા માટે જ મળ્યું છે. જકાર
ભોગવવા માટે, રાખવા માટે નથી મળ્યું ને નથી મળ્યું. રાખ્યું તે રાખ થયું, આપ્યું તે આપણું થયું. આ બરાબર સ્થિર થવું જોઈએ. જે રાખ્યું તે રાખ થઈ ગયું અને જે આપ્યું તે આપણું થઈ ગયું. પર્યુષણ ગયા. જે રાખ્યું એ રાખ છે, જે આપ્યું તે તમારું થઈ ગયું. તમારા પુણ્યમાં લખાઈ ગયું. પછી તમારા જેવા ભાવ તે પ્રમાણે વ્યાજ મળે. જેવી બેંક હોય તે પ્રમાણે વ્યાજ મળે. કોઈ 1% આપે ને કોઈ 2% આપે ને કોઈ 3% આપે. આપે છે ને. અને વ્યાજ લેનારા પણ હોય છે. 3% 4% વ્યાજ લેનારા પણ હોય છે. તમે નહીં લેતા. ગમે ત્યારે ગમે તેવી સ્થિતિમાં કોઈની પાસે આવું વ્યાજ લેવાનું નહીં. ગમે તે થઈ જાય. શાહુકારી વ્યાજ કહેવાય, બસ એનાથી વધારે નહીં. શાહુકાર બની રહેજો. જો શાહુકાર નહીં બનો ને તો ભગવાને માફ નહીં કરે ને ધર્મ પણ માફ નહીં કરે. ક્રિયાત્મક ધર્મ ગમે તેટલો હશે ને ભગવાન માફ નહીં કરે. દુકાન પર બેસીને ગળા કાપવા છે અને અહીંયા ઘેટા બકરા છોડાવવા છે. ત્યાં માણસને ઘેટા બકરાની જેમ છોલી કાઢવા છે. અયોગ્ય નથી. કમસે કમ સજ્જનતા તો આપણામાં હોવી જ જોઈએ. પાયો ન ગો. કંચન દાન માટે છે, કામિની શિયલ ધર્મ માટે છે. હમણાં 2 દિવસ પહેલા જ એક પુસ્તક આવ્યું છે. અમારા ગર્ભ સંસ્કારમાં જોડાયેલા સાઉથ ના બેન હતા, કપલ હતું. એણે જે કામ કર્યું એને ત્યાં ગુરુ ભગવાન ગુણહંસ વિજયજી મહારાજ વિચરતા હતા. એમને બધી વાત થઈ એટલે એમણે એના ઉપર આખું પુસ્તક લખ્યું છે. આટલું મોટું પુસ્તક. અને એમાં આ વાત ત્યાં લખી છે. એ મહિનામાં 1 જ વાર અબ્રહ્મનું સેવન કરે. નાની ઉંમરમાં, યુવાન વયમાં. એ પણ સંતાનની ઈચ્છાથી જ, કામ સુખની ઈચ્છાથી નહીં. વિચારજો. આ સમયમાં પણ કરોડોપતિ માણસ, જુવાન વય, નિરોગી શરીર, બધી રીતે યોગ્ય, પણ ધર્મને બરાબર પામેલા, ધર્મને બરાબર સમજેલા. આપણે પામ્યા છીએ? જો પામ્યા હો ને આ ટીવી ને મોબાઈલ, શિયલ ધર્મ માટે પણ તમે ના આડો. શિયલ ધર્મ માટે પણ. જો તમને શિયલ ધર્મની પાળવાની પણ ઈચ્છા હોય ને તો તમે ટીવી ચાલુ ન કરી શકો ને મોબાઈલને અડી ના શકો. હા, રાખો તો પેલું ખાલી લાલ ને લીલા બટન વાળું. વાત કરવાની ને સાંભળવાની. જો એ હોય તો તમે શિયલ ધર્મ મનથી તો પાળી જ ન શકો, કાયાથી પણ ના પડાય. એવું બધું આવે, બધું. જો આ રીતે પાળવું હોય, એ બેનનું નામ જ દીક્ષાબેન.
અને એમની દીકરીનું નામ પાડ્યું નિર્જરા. હા, એવા ધર્મ પામેલા આત્માઓ તો દીક્ષા લઈ ન શક્યા. તમને મારે એમાંનું પ્રકરણ બધાને વંચાવવાનું છે, કેમ ના લઈ શકે. તમને પણ ધર્મ ઉપર રાગ એટલો બધો હતો, એટલો બધો હતો, એટલે કે ધર્મી જ વ્યક્તિ મળે તો જ લગ્ન કરવા છે. અને એવો ધર્મી વ્યક્તિ મળ્યો જેને પહેલી જ વાતમાં આ શરત કરી કે મારું જે કંઈ ધર્મ કરું છું એમાં ક્યાંય મને રોકવાની નહીં. હું પ્રતિક્રમણ કરું, સામાયિક કરું, તપ કરું, જપ કરું, દાન આપું. અને એને છોકરાએ બધું સ્વીકાર્યું પછી જ ગોળ ધાણા ખાત. તમે શું જુઓ? આ મારા સુલસા ચંદનબાલા મનોરમા મરણ્યા છે ને, બધાને પૂછ્યું તમે શું જુઓ? આજની વાત છે, આ બધી ભૂતકાળની વાત નથી. એના જીવનમાં તો એવી આશ્ચર્યકારી ઘટના બની છે. હું રવિવારે વાત કરીશ ત્યાં જીએમડીસી. સાંભળવાનો રસ હોય તો આવજો, ખાલી સાંભળવા પણ આવજો. ન માની શકાય એવી ઘટના બને, ન માની શકાય એવી. પણ આ શીયલ ધર્મ કેવો? મહિનામાં એક જ વખત, એ પણ સંતાનની ઈચ્છાથી અને શુભ ભાવપૂર્વક કે પરમાત્મા તારા જેવું દિવ્ય સંતાન પ્રાપ્ત થાય, આ ભાવપૂર્વક જ અબ્રહ્મનો સેવા કરે. હવે તમારી જાતને મૂકી જોજો. બહુ ધર્મી ગણતા હો ને, તમારી જાતને આની જગ્યાએ તમે મૂકી જોજો. તમે કોઈની પાસે ધર્મી ગણાવવાનું ભૂલી જશો કે હું ક્યાં છું અને હું મારી જાતને ધર્મી કઈ રીતે કેવડાવું. ન દાદ ધર્મ છે, ન શીયલ ધર્મ છે. દાન ધર્મ મેં પહેલા કહી દીધો, બધું જ આપવા જેવું છે આવું માને અને 50% ઉપર આપે, આવકના 50% ઉપર દાન કરી દે તો એ દાન ધર્મી કહેવાય. આ હોય તો તમે દાનવીર લખાવજો. હું અહીં મોટા અક્ષરે લખાવીશ, મોટા અક્ષરે. છે કેતન? શીયલમાં મહિનામાં એક જ દિવસ અબ્રહ્મનું સેવન, એ પણ માત્ર સંતાન, એ પણ પરમાત્મા જેવું દિવ્ય સંતાન પ્રાપ્ત થાય એ ઈચ્છાપૂર્વક જ. ત્રીજું તપ ધર્મ. કંચન કામિની ને કાયા. આ કાયા તપ ધર્મ માટે મળી છે. આ કાયા તપ કરીને કસવાની જ. રોગથી દુર્બલ થઈ જશે. ભાઈ શું નામ તમારું? રાજુ. રોગથી દુર્બળ થઈ જાય આપણને સ્વીકાર્ય છે, તપથી દુર્બળતા સ્વીકાર્ય નથી. 12 મહિનામાં સતત તપમાં હોય, સતત 24 કલાકમાં 12 થી વધારે કલાક એના બાહ્ય અને આભ્યંતર તપમાં વીતતા હોય. 360 દિવસમાં 180 થી વધારે દિવસ એના બાહ્ય તપમાં હોય.
અભ્યંતર તપ તો રોજ હોય, પણ બાહ્ય તપમાં ઉપવાસ આંબીલ એકાશના બેસના તપ ના કહેવાય. પાછા સમજી લેજો, તમારી માન્યતા ફેરવી દેજો. એક બેસનું કરતા સાહેબ કાયમ બેસનું છે આપણે શું એક વસ્તુ છોડતો નથી, બેસણામાં જ્યુસ જોઈએ ને ફ્રૂટ જોઈએ. કેતન તને તો અનુભવ છે, હે ડ્રાય ફ્રૂટ જોઈએ. એક વસ્તુ ઓછું ન ચાલે ને કે બેસનું કરું છું. વિગયના ત્યાગથી તપની શરૂઆત થાય. વિગયનો ત્યાગ થાય તો જ તપ કહેવાય. 180 થી વધારે દિવસ બાહ્ય તપમાં ઉપવાસની આંબીલમાં જતા હોય તો તપસ્વી વિરુદ્ધ લગાડજો. કાયા તપ માટે મળી છે. કેટલું તપ પૂર્વમાં કર્યું છે ત્યારે આ કાયા મળી છે. પાછું એ પણ સમજી લો. કેટલું દાન પૂર્વમાં આપ્યું છે અનેક ભાવમાં માટે આ ધન સંપત્તિથી લઈને શરીર સંપત્તિ આ બધું મળ્યું છે. કેટલું શિયલ પાળ્યું છે ત્યારે કામિની આવી મળી છે યોગ્ય. હા, કર્મનો સિદ્ધાંત કે છે કે જેવું કરો તેવું પામો. દાન કર્યું છે માટે ધન મળ્યું છે તો દાન કરો. શિયલ પાળ્યું છે માટે કામિની મળી છે તો શિયલ પાળો. તપ કર્યું છે માટે આ કાયા મળી છે તો તપ કરો. નહીં તો જે નહીં કરો એ નહીં મળે. દાન નહીં કરો તો ધન નહીં મળે, શિયળ નહીં પાળો તો કામિની નહીં મળે, તપ નહીં કરો તો આ માનવની કાયા નહીં મળે. હવે તમે સમજી લો. સમજાય છે? નહીં સમજાય? તમે તેમાં સાંભળ્યું છે માસક ક્ષમણ કર્યું એટલે તપસ્વી. ઓહો, આમ કેટલા વર્ષ સુધી ચાલશે અમારા તપસ્વી, અમારા તપસ્વી, અમારા તપસ્વી. 5-25 લાખ રૂપિયા વાપર્યા એટલે કે દાનવીર. 5-10-15 ઓળી કરી એટલે કે તપસ્વી. બીજા કે એનો વિષય છે, એને અનુમોદના કરવી જ જોઈએ. 1 રૂપિયો દાન આપે તો પણ કરવી જોઈએ. 1 દિવસ ચિયલ પાડે તો પણ કરવી જોઈએ. 1 આંબીલે કે 1 ઉપવાસ કરે તો પણ બીજાએ અનુમોદના કરવી જ જોઈએ. પણ તમે તમારી જાતને માનો ને એ ખોટું છે. તમે તમારી જાતને ક્યારે માની શકો? જ્યારે આ કક્ષાએ પહોંચો ત્યારે. મેં કીધું ખાઈને જે પાપ બાંધ્યા છે એ પાપ ઉપવાસ કરીને છોડવાના છે. ઉપવાસ એ ખાવાનું પ્રાયશ્ચિત્ત છે, તપ નથી. જેટલા દિવસ ખાધું છે એટલા દિવસ ઉપવાસ કરો ત્યારે ખાધાનું પ્રાયશ્ચિત્ત થાય. જેટલા રૂપિયા ભોગવ્યા છે તમે એટલા રૂપિયા દાનમાં આપો ત્યારે એ ભોગવ્યા છે એનું પ્રાયશ્ચિત્ત થાય. દાન ન કહેવાય, દાન ધર્મ ના કહેવાય. હવે છે ને તમને થાબડ્યા જ અને એટલે તમે બધા છે ને આમ એવા થઈ ગયા છો કે માનીને બેઠા છો કે હા આવું છે. આજે વાત કરવી છે કંચન કામિની કાયા અને પછી કુટુંબ.
કુટુંબ શેના માટે? કે ભાવ ધર્મ માટે. કુટુંબ જે કંઈ મળ્યું છે તમને, માતા પિતા, ભાઈ બેન, પતિ પત્ની, દીકરા દીકરી, પુત્ર વધુ, જમાય, આટલું આજે આટલું છે, કાલે આ બધું નહીં હોય, આગળનું ભાઈ બેન નહીં હોય. માતા પિતા હશે, પતિ પત્ની હશે, પુત્ર પુત્રીમાંથી એક હશે, પુત્ર હશે તો પુત્ર વધુ હશે, અને પુત્રી હશે તો જમાઈ હશે. બસ 6. 12 ના 6 થઈ જશે, પછી 6 ના 4 થશે, 4 ના 2 રહેશે, 2 નો 1 જ રહેશે. 50 વર્ષે ભારતમાં જૈનોની વસ્તી, ભારતમાં નહીં વિશ્વમાં જૈનોની વસ્તી આજે ભલે આપણે 50 લાખ કીધા, 5 લાખથી વધારે નહીં હોય. જો આ રીતે ચાલ્યા તો 5 લાખથી વધારે નહીં હોય. કારણ કે બધાને એક એક સંતાન હશે, લગ્નના એટલા મોટા પ્રોબ્લેમ આવશે, એટલે બીજી નાત જાતમાંથી લાવવામાં આવશે, બીજી નાત જાતમાં દીકરીને પરણાવવામાં આવશે. કેવી દશા સર્જાશે તમે વિચારો. થોડું ખાલી કાગળ ઉપર લખો તમે, જો આવું ચાલ્યું તો ચિંતા છે. આજે સમજુ ને વિચારક છે ને આ બધી ચિંતા છે, તમને કાંઈ ચિંતા નથી. ચોથો વારો લાગે છે, આપણે 1 કરોડ રૂપિયા સાધારણમાં થઈ ગયા એટલે ચોથો વારો. કેમ દિલીપ? બરાબર. સાધારણ ખાતું છલકાઈ ગયું એટલે ચોથો વારો. માસક્ષમાં થઈ ગયા એટલે ચોથો વારો. આપણું સામાયિક થઈ ગયું ને ભરતભાઈ એટલે ચોથો વારો. બરાબર. ખરેખર ચિંતા કરવા જેવા આ બધા વિષયો છે. પૂર્વ ભાવમાં કુટુંબને નિસ્વાર્થ પ્રેમ કર્યો તો માટે કુટુંબ મળ્યું છે. ફઈ મળ્યા, મામા મળ્યા, માસી મળી, કાકા મળ્યા, 4 ને પછી વેવાઈ મળ્યા, 5. આ બધા જ પૂર્વ ભાવમાં તમે નિસ્વાર્થ પ્રેમ કર્યો તો માટે મળ્યા છે. હવે આ ભાવમાં આ કુટુંબ ઉપર નિસ્વાર્થ પ્રેમ કરવાનો છે. એ દીકરો આપણને સાચવે કે ન સાચવે તો પણ પ્રેમ, પત્ની આપણું કયું કરે કે ન કરે તો પણ પ્રેમ, ભાઈ આપણું ધ્યાન રાખે કે ન રાખે, આપણી સાથે દગો કરે તો પણ પ્રેમ. કરી શકો? આવું ન કરે તો પણ નથી કરી શકતા. નિસ્વાર્થ નથી કરી શકતા. ને મોટા ભાગના લોકો એક વાક્ય બોલે છે, બધા સ્વાર્થી થઈ ગયા, બધા સ્વાર્થી થઈ ગયા. ગુજરાતી ભણેલો હરેશ? બધા એટલે એમાં પોતાની બાદ બાકી એમ? હું તો બહુ ભણેલો નહીં એટલે મને ખબર ન પડે. તું કેટલું કોલેજ સુધી ભણ્યો હોઈશ ને? હે? બીકોમ? ઓ બાપરે, વકીલ છે આ તો. LLB તો સાચવવું પડશે મારે. ધંધો નથી કર્યો પણ ભણ્યો તો છે ને. પેલો કે લગ્ન નથી કર્યા પણ હા જાનમાં તો ગયો છું, એવી દશા છે.
બધા સ્વાર્થી છે એમ બોલો છો ત્યારે પહેલો નંબર તમારો આવે છે. તમે સ્વાર્થી છો માટે બધા સ્વાર્થી લાગે છે. સ્વાર્થી હોય કે ન હોય, આપણે સ્વાર્થી નથી બનવું. લોકો પોતે તો નથી આચરતા, બીજાને એવી સલાહ આપે. તારો ભાઈ તારે ત્યાં નથી આવતો, તું શું દોડાદોડ જાય છે? એટલે ભાઈ તમારે આવી સલાહ આપવાની જરૂર શું છે? તમે આવી સલાહ આપીને કર્મ બાંધી રહ્યા છો. તારો ભાઈ તારા મા બાપ પાસે નથી આવતો, તું ભાઈને ત્યાં દોડ્યો જાય છે. ટીટ ફોર ટેટ જ રહેવું છે. ટીટ ફોર ટેટ એટલે પૂરેપૂરું સંસાર, આમૂલ ચૂલ, મૂળથી લઈને છેક ફળ સુધી સંસાર. જેવા સાથે તેવા, ધર્મની વ્યાખ્યા નથી, નથી ને નથી. આવું જે કરે ધર્મને પામ્યા નથી, એ ધર્મને સમજ્યા નથી. સામો ગમે તે કરે, પ્રભુ તુલ્ય મનોવૃત્તિ, પાર્થના ભગવાનને ભજીએ જ. શેના માટે ભજીએ છીએ? ખાલી આપણા સ્વાર્થ માટે ભજીએ છીએ? એણે જે કર્યું એ આપણા જીવનમાં લાવવાનું છે. કમઠ અને ધર્ણેન્દ્ર, કમઠ ઉપસર્ગની જડી વરસાવે છે અને ધર્ણેન્દ્ર ભક્તિ કરે છે. ભક્તિ ભિંજિત હૃદય ભગવાનને ધર્ણેન્દ્ર બહુ વાલા, કમઠ વાલો નહીં, બહુ ખરું. બંને સરખા, એમ બધા સરખા. એ ગમે તે કરે, એને જોવાનું છે. શું કરવું એને જોવાનું છે, એને સમજવાનું છે. મારે શું કરવું? હું મોટો છું તો મારાથી આમ ન કરાય, અને હું નાનો છું તો મારાથી આમ ન કરાય. બંનેમાં હું નાનો છું તો મોટા ભાઈ તો પિતા સમાન કહેવાય, એની સાથે મારે આવું ના કરાય. તમને એક વાત કરું, અમારા ગુરુ ભગવાન કહેતા હતા, મલ્લીનાથ ભગવાનના જીવનની વાત છે. સ્ત્રી તીર્થંકર, આવો સરપણી કાળમાં છે. મલ્લી કુંવરી હતા ત્યારની વાત. મલ્લી કુંવરીના ભાઈ હતા, અને ભાઈ રાજા હતા. રાજમહેલ વિશાળ, એક ચિત્રશાળા હતી, આવી મોટી ચિત્રશાળા. અનેક પ્રકારના ચિત્રો દોરેલા હતા, બધા જ ષડરસના ચિત્રો દોરેલા. એમાં શ્રૃંગાર રસ પણ દોરેલો હોય. અને સરખે સરખા મિત્રો સાથે ચિત્રો જોતા હતા. જોતા જોતા એક ચિત્ર પાસે બધા મિત્રો ઉભેલા હતા અને વાત કરી રહ્યા હતા. ચિત્રની સુંદરતાની વાત કરતા હતા. વિકાર નતો. સુંદરતા ખોટી નથી, સુંદરતાને જોનારી દ્રષ્ટિ ખોટી છે. દ્રષ્ટિમાં વિકાર ન હોવો જોઈએ. દ્રષ્ટિમાં વિકાર ન હોય તો એ સુંદરતામાં દૈવી તત્વના દર્શન થાય. એ સુંદરતામાં માતાના દર્શન થાય. એ સુંદરતામાં બહેનના દર્શન થાય. અને જોઈ રહ્યા હતા, વાત કરી રહ્યા હતા, અને અચાનક રાજકુંવર મલ્લી કુંવરીના ભાઈ ત્યાંથી નીકળી ગયા, ખસી ગયા, બહાર નીકળી ગયા. ને બધા મિત્રો, હવે રાજકુંવર જાય એટલે બેસી ના રહેવાય, એટલો વિવેક તો એ લોકોમાં હતો.
આપણામાં છે કે નહીં વિચાર કરજો. કે મારા સાહેબનું વ્યાખ્યાન ચાલુ હોય, બેઠા હોય ને આપણે ઊભા થઈ જઈએ, આ ઔચિત્ય પણ નથી. વિવેકની વાત તો દૂર છે, ઔચિત્ય પણ નથી. એ ઊભા હોય ને આપણે બેસી ન રહેવાય, એ બેઠા હોય ને આપણે ઊભા પણ ના રહેવાય. આ બધું ઔચિત્ય પાલન છે. નીકળી ગયા એટલે બધા બહાર આવી ગયા. બહાર આવીને મિત્રો હતા, એને પૂછ્યું કેમ અચાનક નીકળી ગયા? આવું સરસ ચિત્ર હતું, આપણે જોતા હતા. કેમ, શું થયું? બાજુમાં મારા બેન મલ્લી કુંવરી ઉભા હતા, એની હાજરીમાં આવું મારે જોવાય? બેનની હાજરીમાં ભાઈએ આવું જોવાય? એ ખરેખર શું હતું કે મલ્લી કુંવરી એટલા બધા પ્યારા હતા, રાજભવનની અંદર, આખા નગરની અંદર બધાના અતિ પ્રિય હતા. એટલે બધા ચિત્રની સાથે મલ્લી કુંવરીનું ચિત્ર બનાવ્યું હતું. પણ એ ચિત્ર એટલું બધું લાઈવ હતું, એટલું બધું આબેહૂબ હતું કે સાક્ષાત મલ્લી કુંવરી ઊભા હોય ને એવું દેખાતું હતું. એટલે એને ભ્રમ થયો, નીકળી ગયા. આ ઔચિત્ય પાલન, આ શીલ. આજે તમે ભાઈ બેન સાથે બેસીને ટીવી જોઈ શકાય? માતા પિતા બેઠા હોય ને એની હાજરીમાં સંતાનોએ ટીવી જોઈ શકાય? નથી. એ વડીલો પ્રત્યે જે આદર જોઈએ, જે બહુમાન જોઈએ, જે ભાવ જોઈએ, આજે રહ્યું નથી. આ લાજ છોડીને એના એટલા બધા અનર્થો સર્જાઈ ગયા. તમને સારું દેખાતું હશે, અમને અનર્થ દેખાય છે. એક લાજ હોવી જોઈએ, એક લજ્જા હોવી જોઈએ, એક મર્યાદા હોવી જોઈએ. સસરા હાજર છે, એની હાજરીમાં આમ ન કરાય. એની હાજરીમાં આવા કપડા પહેરીને ના જવાય. ગુરુ મહારાજની વાત તો છોડો, સાસુ સસરાની હાજરીમાં પણ આવા વસ્ત્રો ના પહેરાય. શું કહું, આજથી થોડા વર્ષો પહેલા તમારા જ જીવનમાં એવું હતું. મારા ગુરુ ભગવાનના એક શ્રાવક છે, જીતુભાઈ કાપડિયા કરીને, પાલડી જૈનનગરમાં રહે છે. પેલા પાંજરાપોળમાં રહેતા. એને જ વાત કરી હતી. પાંજરાપોળમાં રહેતા હતા ત્યારની વાત. ત્યારે નવા નવા સ્કૂટર આવેલા, પેલા બજાજના સ્કૂટર. પહેલેથી સુખી શ્રીમંત ઘર, એટલે સ્કૂટર આવેલું એને ત્યાં. તો એને પતિ પત્નીએ બહાર જવું હોય સ્કૂટર ઉપર, તો ઘર આગળથી સ્કૂટરમાં સાથે ન બેસે. પત્ની આગળ ચાલીને જાય પોળની બહાર, અને પછી આ સ્કૂટર લઈને જાય અને પોળની બહાર એના ઉપર બેસે. આવું જતું. કેટલા વર્ષ થયા? 40 વર્ષમાં શું બદલાયું મને કહેશો? તમારા પોતાના જીવનમાં આટલી મર્યાદા હતી ને આજે ક્યાં પહોંચ્યા? આજે તમારા પુત્ર વધુ ઘરમાં કેવા ડ્રેસ પહેરીને ફરતા હોય, એના બેડરૂમમાં જે કરે ને એ જાણે, પણ બહાર આવે કઈ રીતે? આ તો આટલા ચડ્ડા પહેરીને રોડ ઉપર ચાલે છે. બધી મર્યાદા છોડી દીધી.
કે પુરુષ જાય તો અમને સ્ત્રીને શું વાંધો, પાછું એમ કે મર્યાદા છે તો બધું છે, યાદ રાખજો. તમારું પણ ઔચિત્ય, વિનય, વિવેક જળવાય એવું ઈચ્છતા હો તો તમે પણ મર્યાદામાં રહેજો ને પરિવારને પણ મર્યાદામાં રાખજો. છૂટ નહીં આપતા. આ તો છૂટ આપે ને એમાં હોશિયારી ગણે છે. એટલે આજે શું થઈ ગયું, આ પેલા સાસુના રાજ હતા, આજે વહુના રાજ થઈ ગયા. પેલા ઘરમાં સાસુ કેમ ચાલતું હતું, આજે વહુ કેમ ચાલે છે. મારું ખોટું હોય તો કહેજો. કેટલી બધી પલટાઈ ગઈ પરિસ્થિતિ. એક મર્યાદા, એક લાજ, અને એમાં મજા છે. કુટુંબ એના ઉપર પ્રેમ કરવા માટે છે. ભાવ ધર્મ, અને ભાવ ધર્મથી આપણે પાછું સમાંતર ચાલીએ છીએ. દાન ધર્મથી પરિગ્રહ સંજ્ઞા નાશમાં, શીયલ ધર્મથી મૈથુન સંજ્ઞા નાશ થાય, તપ ધર્મથી આહાર સંજ્ઞા દૂર થાય, અને ભાવ ધર્મથી ભય સંજ્ઞા જાય. હવે ભય સંજ્ઞા શું, આ સમજવાની જરૂર છે. આપણે ભય એટલે મૃત્યુનો ભય ને, રોગનો ભય ને, કોઈ ગુંડાનો ભય ને, કોઈને પાણીનો ડર હોય ને, કોઈને આગનો ડર હોય ને, આવા જાત જાતના હોય છે ફોબિયા. કોઈને ગિરેલીથી પણ ભય હોય ને, કોઈને સાપનો ભય ન હોય. પણ ખરેખર શાસ્ત્રકારોએ જેને ભય કીધો છે, ભય તમને અમને બધાને છે. અને 24 કલાક ભય છે. 24 કલાક. પેલો ભય તો ક્યારેક જ આવે. આ ભય છે 24 કલાક રહે છે. કેવો ભય? 24 કલાક રહેવો ભય કયો? હે, મૃત્યુનો તો હવે નજર સામે દેખાય ત્યારે આવે છે. બાકી અહીં બેઠેલા કોઈને મૃત્યુનો ભય હોય તેવું દેખાતું નથી. મૃત્યુનો ભય હોય તો આવી રીતે બેઠા ન હોય. જો ખરેખર મૃત્યુનો ભય દેખાઈ જાય ને ગમે તે ક્ષણે મૃત્યુ આવી શકે એમ છે એ જો એને લાગી જાય તો એક એક ક્ષણ એની એવી અપ્રમત્તપણે વીતે. પણ એ ભય તો છે નહીં. બધા નિશ્ચિંત થઈને જીવે છે. કરિષ્યામિ 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 ઇતિ ચિંતયન મરિષ્યામિ 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 ઇતિ વિસ્મૃત. આ કરીશું, આ કરીશું, આ કરીશું, આ કરીશું, એમાં મરવાનું છે જ ભૂલી ગયા. ગમે ત્યારે મરવાનું છે ભૂલી ગયા. પણ 4 પ્રકારના ભય છે. 4 પ્રકારના. એ અમને પણ છે અને તમને પણ છે. અમે પણ એમાંથી મુક્ત થઈએ તો સાચું સાધુ પણ, ભાવ સાધુ પણ, નિશ્ચય સાધુ પણ. દ્રવ્ય સાધુ પણ તો બાહ્ય આચારો જે ઊંચામાં ઊંચા પાડે, 5 સમિતિનું બરાબર પાલન કરે, 3 ગુપ્તિનું પાલન કરે, 42 દોષ પરિશુદ્ધ ગોચરી લાવે, 5 દોષ પરિશુદ્ધ આહાર વાપરે. અદ્રવ્ય સાધુ પણ ઊંચામાં ઊંચું છે. પણ ભાવ સાધુતા, દ્રવ્ય સાધુતા પણ ભાવ સાધુતા લાવવા માટે પાડવાની છે. એ વાત આજે અમારામાં પણ ભૂલાઈ ગઈ છે. આજે અમે પણ દ્રવ્ય સાધુતા એને જ સાધ્ય માનીને ચાલીએ છીએ. એ આવ્યું એટલે બસ અમારામાં બધું આવી ગયું. એટલે અમે બધા કરતા ઊંચા અને બીજા બધા અમારા કરતા નીચા. દ્રવ્ય એ કારણ છે, ભાવ એ કાર્ય છે.
ભાવ થવો જોઈએ. 4 પ્રકારના ભય. ભરતભાઈ કઈ કહી શકો તમે? મૃત્યુનો ભય હોય તો પછી એલોક પરલોકનો ભય આવે ને. પાપનો ભય લાગે તો કલ્યાણ થઈ જાય તમારું. અહીંથી ઊભા થઈને અહીંયા જ આવી જાય તો અહીં બેઠા જ ના રહો. અમને પણ છે, તમને પણ છે, અને સારો નથી, છોડવા જેવો છે. પાપનો ભય તો સારો છે, છોડવા જેવો નથી. આ છોડવા જેવો ભય છે. 4 પ્રકારના ભય છે. સૌથી પહેલો, મને કોઈ દુઃખ આવવું ન જોઈએ. આ દુઃખનો ભય છે. ક્ષણે ક્ષણે જીવને દુઃખનો ભય લાગે છે, એટલે દુઃખથી ભાગે છે. જ્યાં દુઃખનો અણસાર પણ આવે ત્યાંથી ભાગે છે. એમ લાગે કે અહીંથી દુઃખ આવશે એટલે એનાથી દૂર જાય છે. દુઃખને સામે ચાલીને તો કોઈ ભેટતું નથી. એક અમારે લોચ અને વિહાર કરવાના જ હોય છે, એટલે દુઃખને સામે ચાલીને અમે એટલા પૂરતું સ્વીકારીએ છીએ. એ સિવાય અમારા જીવનમાં પણ જુઓ, સામે ચાલીને દુઃખને સ્વીકાર્યું હોય, જે ફિક્સ થઈ ગયું જીવન એમાં છે. બધા જીવ એક નાનકડી કીડીથી લઈને બધા એક ઉધઈ પણ દુઃખથી ભાગે છે. એને લાગે ને અહીંયા દુઃખ છે એટલે ભાગશે. તો દવા છાંટવી ન પડે. અમુક ઉપાયો એવા હોય છે, કેરોસીન કે એવું લગાડો એટલે આજુબાજુ, એટલે ધીરે 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 ખસતી જાય, દૂર થઈ જાય. એને ભય લાગે છે. સૌથી પહેલો ભય કોઈ પણ જીવને આ દુઃખનો છે. મને દુઃખ ન આવવું જોઈએ ને મને કોઈએ દુઃખ ન આપવું જોઈએ. કોઈએ પણ મને દુઃખ નહીં આપવાનું. હું બધાને આપું તો ચાલે, પણ મને કોઈએ દુઃખ નહીં આપવાનું. આ સૌથી પહેલો ભય કેટલો બધો વ્યાપક છે, કેટલો અણુ અણુમાં ફેલાયેલો છે. કોઈ પણ વ્યક્તિ સહેજ પણ દુઃખ આપણને આપશે એટલે એના ઉપર દ્વેષ થઈ જશે. કોઈ શબ્દનું પણ દુઃખ આપ્યું ને આપણને, ગૌતમ તું શું ખાલી આવું ને આવું કર્યા કરે છે, ખોટી વાતો કરે છે, કઈ કરતો તો છે નહીં, શબ્દનું દુઃખ આપ્યું, ગૌતમ કાલથી આવતો બંધ થઈ જશે. એને કર્યું શું? એને શું કર્યું? ખાલી 2 વાક્ય કીધા. કેમ આપણે દેરાસર આવતા બંધ થઈ ગયા, ઉપાશ્રય આવતા બંધ થઈ ગયા, ગુરુ ભગવંત પાસે આવતા બંધ થઈ ગયા, સંઘમાં આવતા બંધ થઈ ગયા? કેમ થયા? દુઃખનો ભય છે. નહીં, મને આ ન જોઈએ, મને આ કેવું ના જોઈએ. કોઈ, હું કોઈને કહું ચાલે, હું કોઈને પણ કહી શકું, એ ટ્રસ્ટી આવા, વહીવટદાર આવા, ફલાણો ભાઈ આવો, ઢીકણો ભાઈ આવો, ખાનગીમાં કહી શકું, 5 જણા ભેગા થયા હોય ત્યાંય બોલી શકું, બધું મને ચાલે, પણ મારા માટે કોઈએ ના બોલવું જોઈએ. ખબર પડે કે પેલો ઓફિસમાં મારા માટે આવું બોલ્યો તો ખલાસ. ઓફિસમાં બોલ્યો, કોઈની પાસે બોલ્યો, તને કાંઈ કીધું નથી. એક તો કોઈને પેટ તો છે નહીં, બધા પેટ વિનાના. આમ ખાવામાં પેટ મોટું, પણ વાત સાચવવામાં પેટ જ નથી. એટલે ઓફિસમાં 3 જણા વચ્ચે બોલ્યા, એમાં એક જણ તો એવો પાકે જ કે પેલા સુધી વાત પહોંચાડી દે. શેઠ મોટા પેટ એના માટે કીધું કે શેઠને ગમે તેવી વાત હોય ને પચાવતા આવડે.
કોઈની આગળ લીકેજ ન હોય, લીકેજ ના જોઈએ. બધા લીકેજ વાળા થઈ ગયા. મકાન પણ લીકેજ હોય ને તો સારું ના કહેવાય. ગમે તે એવું સારામાં સારું દેખાવમાં હોય ને તો સારું ના કહેવાય. એ માણસમાં લીકેજ હોય ને તો સારું ના કહેવાય. કોઈ પણ પ્રકારનું દુઃખ, કોઈ આવીને આપણને અડીને બેસી ગયું ને અડીને ખાલી, એ બરાબર બેસ, ખબર નથી પડતી. વ્યાખ્યાન સાંભળે છે, તમારી જગ્યા પર કોઈ બેસી ગયું આવી, તો શું થાય? ખુરશી તમારી કાયમી છે ને? આપણે ચઢાવો બોલ્યા હતા ખુરશીનો? નહીં, આપણે પછી દિલીપભાઈ ચઢાવો બોલીએ, આપણે મજા આવશે. તમારે સાધારણની ચોખ્ખી આવક થઈ જાય કે આગલી ખુરશી ઉપર બેસવાનો ચઢાવો. હે, શું વાત છે? એક ખુરશી, હા એક ખુરશી હોય રાજા. હા, શું છે? હા, ખુરશીના પૈસા એ તો લેવા જ જોઈએ. આ તો તમે નથી લેતા, બાકી લેવા જ જોઈએ. એ લોકો ચોરસાના પૈસા લે. જેટલા ખુરશી પર બેસે છે સંગે લેવાનો જોઈએ, પણ એ બધાએ આપવા જોઈએ. બધાએ આપવા જોઈએ. ખુરશી જેટલી 500 રૂપિયાની આવે, 200 રૂપિયા. શું વાત? હા, ત્યાં પેલું ચોમાસામાં નવું પાકો વાણ્યો સંઘનું, એ સંઘનું. સાચી વાત છે. સ્વામિનારાયણમાં આવું જ છે. એ લોકો કોઈ વસ્તુ ભાડે ન લાવે, બધી વસ્તુ નવી ખરીદી લાવે અને પહેલેથી એનું નક્કી હોય, જાહેર કરી દે જેને લેવું હોય. એ લોકો વધારે પૈસા આપીને લે. એના ભક્તો એવા 500 રૂપિયાની ખુરશી હોય તો 1000 રૂપિયા આપીને લે. સંતોના પગલા થયેલા છે. એ લોકો કે એના માટે સ્વામી કે શું કે છે, જે એના ગૃહસ્થ હોય ને એના માટે કોઈ શબ્દ વાપરે છે, સત્સંગી. હા, સત્સંગી આનું પર બેઠેલા છે, પવિત્ર થયેલું છે, એટલે પડાપડી થાય. હમણાં અહીંયા એનો મહોત્સવ હતો ને, પેલું નીચે ચોરસા નાખે ને, પેલા ચોરસા ઘરે લઈ જવા માટે પડાપડી થઈ. ચોરસા પણ બધા લઈ ગયા ઘરે, હા, પણ પૈસા આપી. કોઈ મફતની વાત. ધર્મ ક્ષેત્રમાં એટલું યાદ રાખજો, ધર્મ ક્ષેત્રનો એક પણ રૂપિયો કે એક પણ રૂપિયાની વસ્તુ આપણી પાસે ફોગટ આવવી ન જોઈએ. આપણો રૂપિયો એમાં વપરાવો જોઈએ. એક પાણીનો ગ્લાસ પણ તમે પીધો ને તો રૂપિયો મૂકીને પીઓ. પાણીનો ગ્લાસ પણ ના પીવાય. આપણે ત્યાં છેલ્લા વર્ષોમાં બદલાઈ ગયું. દેરાસર આવે તો પગ ધોવા માટે પાણીનો પ્યાલો ઘરેથી લઈને આવતા. જૂના માણસોએ જોયું હશે. એનાથી પાણીથી પગ ધોઈ. આપણે તો ફાટ દઈ નળ ખોલીને ત્યાં પગ ધોઈ કાઢીએ. હા, જાણે આપણે ચઢાવો બોલીને ત્યાં નળ મુકાવ્યો હોય એમ. પેલું મારે બોલાય નહીં એટલે વાક્ય ના બોલે. સમજો, ધર્મ સમજો. આપણે ધર્મને સમજ્યા જ નથી. આવીને બેસી ગયા. હે, પછી ઉપાડવાની અમારે, બોલો. અમારી પાસે આવીને બેસી જાય. તે વખતે ગોઠવેલી તો ના હોય એટલે લેવી તો પડે. લઈને બેસી જાય, પછી ઊભા થઈને નીકળી જાય. એટલે એની શેઠ સાહેબની ખુરશી અમારે ઉપાડી મૂકો. અહીંયા તો બેસે પણ અમારી પાસે આવું કરે. ત્યાં તો એટલો વિવેક જોઈએ ને કે આપણે એના સ્થાને મૂકીને પછી ઊભા થઈએ. વિવેક નથી.
કોઈ આપણી ખુરશી ઉપર બેસી ગયા તોય આપણને દુઃખ થાય, એવું ન થવું જોઈએ. આવો બેસો, પ્રેમ બેસી ગયા, બહુ સારું, હું પેલી ખુરશી પર બેસીશ. નહીં નહીં, આ તો મારી જ જગ્યા છે. કોઈ સવારે આવીને પક્ષાલ કરી ગયા, કોઈ વહેલા આવી ગયા, અને તમે રોજ કરતા હો, અને પેલા ભાઈને ખ્યાલ નહીં ને એને આવીને પક્ષાલ, હે કોણ છે ખબર પડે છે? હે કેમ કરી દીધો? તમે અત્યાર સુધી જે પક્ષાલ કર્યો ને એ બધાનું પુણ્ય ધોઈ નાખ્યું, બધાનું પુણ્ય ધોઈ નાખ્યું. લાસ હમણાં મેં અંગલુછડા કર્યા છે, અંગલુછડા કરવા આવવું નથી, પૂજા કરવા આવી ગયા, પેલી પૂજા કરી કાઢી. આ શું? આ ધર્મ છે? આ ધર્મ છે? આને તમે ધર્મ માનો છો? માનો છે જ ખોટું જ. પ્રેમથી કહેવું જોઈએ, આવકારીને બોલાવા જોઈએ, પણ એ નથી કરતા તો કદાચ કોઈ આવી કરી લીધું. શું ખાટું મોડું થયું? શા માટે? આ પેલું સ્ટાન્ડર્ડ ખુરશી હોય ને, આ 5 જણા સ્ટાન્ડર્ડ છે ખુરશી. અહીંયા જો કોક આવી ગયું ને, જંકાર હારા ચાલુ થઈ, જંકાર હારા. આમ તો 14 બોલે, અહીંયા ચાલુ થઈ જાય. મને દુઃખ ના પડવું જોઈએ, મને કોઈએ દુઃખ ના આપવું જોઈએ. જેણે દુઃખ આપ્યું એ મારો વૈરી, એ મારો દુશ્મન. હા, આપણી દશા જ મારી તમારી, મારી જાતને પણ એમાં જ ગણું છું, એનાથી જુદો નથી. આ બાબતમાં ભલે વેશ જુદો છે, ક્રિયા જુદી છે, બધું જુદું છે, આ બાબતમાં તો એક જ. મને કોઈએ કીધું ને એટલે એના પ્રત્યે મારા મનમાં આમ દ્વેષ આવી જાય. મારા માટે આવું કીધું એમ? આપણે સર્વજ્ઞ થઈ ગયા ને? હે નહીં? સર્વજ્ઞ હોય તો આપણા માટે કોઈ બોલે નહીં. સર્વજ્ઞ નથી તો આપણામાં ભૂલની શક્યતા છે, છદ્મસ્થ છીએ. એક વાત તો એવી સરસ છે, શું નહીં ને કુ નહીં. ખોટું થયું તો પોતાની જાત ઉપર લેવું, આ શું નહીં છે. સારું થયું તો બીજાએ સારું કર્યું, આ માનવું, આ શું નહીં છે. અને ખોટું થયું એટલે બીજા ઉપર ઓઢાડી દેવું, ને સારું થયું એટલે મેં કર્યું, આ કુ નહીં છે. ધર્મની દ્રષ્ટિએ પણ જે નઈને જાણતા હશે, સમજી શકતા હશે. વિપરીત નહીં. છોકરાઓનો પહેલો નંબર આવ્યો એટલે છોકરા એમ કે મેં મહેનત કરી એટલે પહેલો નંબર આવ્યો. તમે એમ કહો કે બહુ મહેનત કરી, રાત દિવસ ઉજાગરા કર્યા એટલે પહેલો નંબર આવ્યો. એ શું કે મારા શિક્ષકે બહુ મહેનત કરી, મારી સ્કૂલ બહુ સારી, મારા ટ્યુશન ક્લાસ એવા, મારા ક્લાસીસ એવા, એટલે જ મારો પહેલો નંબર. આવું કેવું એ શું નહીં છે. અને મેં મહેનત કરી માટે પહેલો નંબર આવ્યો, આ કેવું આખું નહીં છે. આ વિપરીત નહીં છે, ને વિપરીત નહીં છે તે અધર્મ છે. શું નહીં છે? ધર્મ છે, અનેકાંત ધર્મ. પરમાત્માનો અનેકાંત ધર્મ છે. પેલું એકાંત છે, આ અનેકાંત છે. સારું થયું તો બીજાને જસ આપો, ખોટું થયું તો અપજસ પોતે વરી લેવો, આ ધર્મ છે. ને સારું થયું એટલે પોતે જ જસ લઈ લેવો, અને ખોટું થયું એટલે બીજાને અપજસ આપી દેવો, આ અધર્મ છે. આજે ચારેય બાજુ આ જ ચાલ્યું છે, આ જ ચાલ્યું છે. થોડું પણ ખોટું થયું એટલે કે તને કહેશો કે દાળ આજે બરાબર નથી, એટલે રસોઈ આવી જ ભૂલ કરે છે, તો વાંક રસોઈયાનો આવે. હા,
આ જલેબી સરસ બની છે. હવે તો મેં ધ્યાન રાખ્યું તું બરાબર ને, એટલે જલેબી સરસ બની. હા, એ જ બદલવાના છે. આ ભાવમાં જો એ બદલી શક્યા તો સાચું, આ ભાવમાં જો ન બદલી શક્યા તો બાકી બધું ખોટું. આ જે ઊંધા સંસ્કાર છે, આ ઊંધા સંસ્કારને બદલવાના છે. જે આંટી આ પ્રમાણે ચડી હોય, આંટીને છોડવી હોય તો આમ ઊંધું કરો ત્યારે છૂટે. જે કર્મ આમ કરીને બાંધ્યા છે અને આમ કરો તો જ છૂટે, બાકી ગમે એટલું કરો તો તૂટી જાય, છૂટે નહીં. આ જ કર્મ બંધનું કારણ છે. કર્મ બંધનું મૂળ કારણ આ છે. જે ફળને જુએ ને બાબો છે અને મૂળને જુએ ને બાપો છે. બાબો હોય ને ફળ ઉપર આમ પાણી છાંટે, હા પાંદડા ફળ બધું લીલું છમરે ને એટલે પાણી છાંટું જ કે. બાપો હોય ને મૂળમાં પાણી છાંટે કે આ મૂળ સાજું હશે તો આ બધું લીલું છમરે છે. આપણે કોને પાણી છાંટીએ છીએ? ફળ ને ફૂલ ને પાંદડા ને પાણી છાંટીએ છીએ. મૂળ આ મૂળ સુધારવાનું છે, આ મૂળ બદલવાનું છે. આ ભય સંજ્ઞા દૂર કરવાની છે, ભાવ ધર્મ લાવવાનો છે. આ ભય સંજ્ઞા શું છે? 4 પ્રકારનો ભય જે કીધો. પહેલો ભય આપણે જોઈ રહ્યા છે અત્યારે, દુઃખનો ભય. દુઃખ આવવું ન જોઈએ, દુઃખ આવે તો ટકવું ન જોઈએ, દુઃખ જતું રહેવું જોઈએ. આ સતત એના માટેની માણસ મહેનત કરે છે. તો આ ભય દ્વારા ભાવ ધર્મને કેવી હાનિ પહોંચે છે, અને ભય સંજ્ઞા દૂર થાય તો ભાવ ધર્મ કેવી રીતે ખીલી ઉઠે છે. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જય નામ જય દિશા.